વિદ્યાર્થી મિત્રો, આપણે જે સંચાર માધ્યમની વાત કરી રહ્યા છીએ કે સંચાર માધ્યમ છે કેટલા મહત્વના છે, કેટલા ઉપયોગી છે, એના દ્વારા લોકો છે એનામાં પરિવર્તન આવતું જાય છે. પણ આ જ સંચાર માધ્યમમાં સોશિયલ મીડિયા ઉપર જો ખોટી માહિતી, ખોટા સમાચારો, અફવાઓ ફેલાવવામાં આવે તો એનું વિપરીત અસર પણ થઈ શકે છે. તો ચાલો હવે આપણે જોઈએ કે જે સંચાર માધ્યમો છે એનો કઈ રીતે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જો સંચાર માધ્યમો છે એનો ઉપયોગ યોગ્ય રીતે કરીએ તો સારું છે, પણ જો આ જ સંચાર માધ્યમનો આપણે અયોગ્ય રીતે ઉપયોગ કરીએ તો એની વિપરીત, એના માઠા પરિણામો આપણે ભોગવવા પડે છે. માટે હંમેશા કોઈ પણ સંચાર માધ્યમ હોય એનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને બાળકો છે એ વધુ પડતો સમય ટીવી અને મોબાઈલ સાથે રહે છે તો એના માઠા પરિણામો, બાળકોની આંખ ખરાબ થાય છે, એના મગજ ઉપર અસર થાય છે, તો આવા પરિણામો પણ ભોગવવા પડે છે. માટે જ એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંચાર માધ્યમ હોય એનો ઉપયોગ છે એ યોગ્ય રીતે જ કરવો જોઈએ. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણ છે, પાણીની સમસ્યા છે, ગરીબી છે, બાળમજૂરી છે, મહિલાઓ પરના અત્યાચારો છે જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષયો ઉપર વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ. આપણે શું કરીએ કે મોસ્ટલી એવા જ જે નોનસેન્સ જેવા જે હોય છે વિડીયો, એમાં ધ્યાન આપતું, પણ ખરેખર સંચાર માધ્યમનો ઉપયોગ ક્યાં થવો જોઈએ કે જ્યાં વધુ પ્રદૂષણ ફેલાય છે, પાણીની સમસ્યા હોય છે, ગરીબ લોકોને જે મુશ્કેલીઓ નડે છે, જે બાળકોને મજૂરી કરાવવામાં આવે છે, મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે, આ બધી ઘટનાઓ પર જો આપણે ધ્યાન આપીએ તો આપણા દેશમાંથી આ બધી સમસ્યાઓ નાબૂદ થઈ શકે છે. એટલે સંચાર માધ્યમનો ત્યાં ઉપયોગ થવો જોઈએ જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ કેટલી બધી હાડમારી હોય છે, છતાં પણ સ્ત્રીઓને આ કેટલી આપણે જોઈ શકીએ કે પાણી માટે કેટલું પાણીની સમસ્યા છે, બાળકો પાસે મજૂરી કરાવે છે, પ્રદૂષણ ફેલાવતા કેટલા ઉદ્યોગો હોય છે. તો આ બધાને કેન્દ્રમાં રાખી અને એના ઉપર આપણા સંચાર માધ્યમો ઉપર વધુ ને વધુ ચર્ચા થવી જોઈએ. પણ આજે લોકો છે એ આ સંચાર માધ્યમનો અલગ રીતે જ ઉપયોગ કરતા થઈ ગયા છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સંચાર જે માધ્યમો છે તેના માટે ટેલિવિઝન, રેડિયો, સમાચાર પત્રો વગેરે માધ્યમોનો વિશેષ ઉપયોગ થવો જોઈએ. અને ક્યારેક આપણે આવા વિષય ઉપર એકબીજા ઉપર આક્ષેપબાજી થતી હોય તેવા દ્રશ્ય પણ આપણે ટેલિવિઝન ઉપર જોવા મળે છે કે જેની સમાજ ઉપર વિપરીત અસર થાય છે. કારણ કે ઘણા એવા વિષયો હોય કે જેની ઉપર આપણે ટીવી ઉપર જોતા હોય કે બે પક્ષ મૂક્યા હોય, એક વિષય આપ્યો તો સામસામે એ લોકો આક્ષેપ કરતા હોય ભાઈ તમારું આમ હોવું જોઈએ, તમારું આમ હોવું જોઈએ. આવા જે દ્રશ્યો ટેલિવિઝન ઉપર બતાવે છે તો જેને કારણે સમાજ ઉપર એની ખરાબ અસર જોવા મળે છે. એટલે કે સંચાર માધ્યમ દ્વારા આવા કાર્યક્રમો બતાવવા ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો મોબાઈલ ફોન ઉપર મહિલાઓ છે, બાળકો છે, વૃદ્ધો કે ગરીબ ઉપર થતા અત્યાચારો જે હોય એવા વિડીયો પણ મૂકવા ન જોઈએ. કારણ કે એવા વિડીયો જોવાથી ઘણા લોકો છે એના માનસ ઉપર વિપરીત અસર થઈ છે. એટલે કે આવા વિડીયો મૂકવા ન જોઈએ. અને અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ ફોનનો ઉપયોગ છે એ ફક્ત વાતચીત પૂરતો જ કરવો જોઈએ. કારણ કે જો પોતે મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરતા હોય તો એનો અભ્યાસમાં એ પાછળ રહી શકે છે. માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તો ખાસ મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત વાતચીત કરીને મૂકી દેવો જોઈએ. ઘણા બાળકો એવા હોય છે કે જે ગેમ રમવામાં 3 થી 4 કલાકનો સમય એમાં બગાડતા હોય છે કે જેથી પોતે અભ્યાસમાં પાછળ રહી જાય છે ને નબળા પડતા જાય છે. એટલે વિદ્યાર્થીઓએ તો ખાસ આ મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો જ કરવો જોઈએ. જે આ ઇમેજની અંદર આપણે આજના બાળકો છે કે કઈ રીતે અભ્યાસમાં એનો ઉપયોગ કરે છે ત્યાં સુધી સારું છે, પણ એનો દુરુપયોગ કરે છે એવું ન થવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ મોબાઈલ ફોનમાં આવતી જે કંઈ ગેમ છે, ઇન્ટરનેટનો વપરાશ છે એ હંમેશા ઓછો અને વિવેકપૂર્ણ જ કરવો જોઈએ. મોબાઈલ ફોનનો ઉપયોગ આપણા હાથમાં છે એનો મિનિંગ એવો નથી કે આપણે હંમેશા એમાં ટાઈમપાસ કરીએ, ગેમ રમીએ, ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોઈ એવા વિડીયોઝ જોઈએ રાખીએ કે જેનો આપણા જીવનની અંદર ખરેખર કંઈ ઉપયોગ થવાનો નથી. અને મોબાઈલ ફોનના પ્રકાશને કારણે વિદ્યાર્થી મિત્રો આંખને નુકસાન થાય છે તથા આપણો સમય બગડે છે, આપણા શિક્ષણ ઉપર એની વિપરીત અસર થાય છે. માટે હંમેશા આ જે કાંઈ સંચાર માધ્યમો છે એનો વિદ્યાર્થી મિત્રો વિવેકપૂર્ણ જ ઉપયોગ થવો જોઈએ. એમાંય જે સંચાર માધ્યમનું નવું
જે આજના ટેકનોલોજી યુગમાં જેનો વિકાસ થયો છે મોબાઈલ ફોનનો, એનો તો ખાસ આપણે વિવેકપૂર્ણ જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એના પ્રકાશથી ઘણા બધી નુકસાન આપણને થતા હોય છે અને આમાં સતત જોવાથી આપણા મગજ ઉપર પણ અસર જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, જેથી આજે ટેલિફોન મોબાઈલનો ઉપયોગ છે એ આપણે ઓછો કરવો જોઈએ. એવું નહીં કે નવરાશનો સમય મળે એટલે ફટ આપણે મોબાઈલ લઈને બેસી જાય, સોશિયલ મીડિયા ઉપર આપણે જોતા હોઈએ, વાત કરતા હોઈએ. આ મોબાઈલ ફોનના કારણે જ આવું કાર્ય થતું હોય છે ને આપણા રોજિંદા જીવનમાં આ રીતે સંચાર માધ્યમોનું સ્થાન હવે તો મહત્વનું બનતું જાય છે, કારણ કે મોબાઈલ વિના હવે લોકોને 1 મિનિટ પણ ચાલતું નથી. રાત્રે પણ નીંદરમાંથી ઉઠે એટલે તરત જ મોબાઈલ ફોન ચેક કરે, કોઈનો મેસેજ આવ્યો, કોઈ આ છે આ રીતે અલગ અલગ માટે એ પૂરતી ઊંઘ પણ લેતો નથી, તો જેની વિપરીત અસર એની ઉપર થતી હોય છે. એટલે આપણે હંમેશા જે કાંઈ સંચાર માધ્યમો છે એનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો હંમેશા વિવેકપૂર્ણ રીતે જ થવો જોઈએ. પણ આજે શું થયું છે કે એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે, છતાં પણ લોકો એનો ઉપયોગ અયોગ્ય રીતે કરે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે મોબાઈલ ફોન છે જાણે હવે માણસના મગજ ઉપર, માઇન્ડ ઉપર હેવી થઈ ગયું હોય, હાવી થઈ ગયું હોય એવું આપણને લાગે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.